આજથી 2500 વર્ષ પહેલા બે મહાન વિભૂતિઓ લગભગ બિહાર અને ઉત્તર પ્રદેશમાં એક સાથે ભ્રમણ કરી રહી હતી, મહાવીર સ્વામી અને બુદ્ધ. એ વખતે એ બંને જ્યારે એક જૈન ધર્મ અને એક બૌદ્ધ ધર્મ ને સ્થાપી રહ્યા હતા, ત્યારે ઓલરેડી એ વખતે મોગલો, મુસલમાનો, ખ્રિસ્તીઓ વગેરેના આક્રમણ સામે ભારતનો હિન્દુ ધર્મ સમાપ્ત થઈ ચૂક્યો હતો અને એને શંકરાચાર્યએ ફરીથી પુનર્જીવિત કરી દીધેલો, સ્થાપિત કરી દીધેલો. હવે આ બે જણા એ શંકરાચાર્યને સ્થાપેલા હિન્દુ ધર્મને અંદરથી ખોદી રહ્યા હતા, એની નવાઈઓ બહાર લાવી રહ્યા હતા. શંકરાચાર્યના મહાન આદર્શોને હિન્દુ ધર્મના બ્રાહ્મણો અને પંડિતોએ બરબાદ કરી કાઢ્યા. એમણે ભોળી પ્રજાને છેતરવાનું શરૂ કર્યું ઈશ્વરના નામે, કર્મકાંડના નામે, વિધિના નામે. એમનું જીવન ચાલે, ધોરણ ચાલે એ માટેની વ્યવસ્થાને એમણે ધર્મનું સ્વરૂપ આપી દીધું. યજ્ઞ, હવન, દાન, તીર્થ, પૂજા, પાઠ, મંત્ર, જાપ, અનેક પ્રકારની છેતરપિંડો ઊભી કરી દીધી. બસ ભોળી પ્રજાને બચાવવા માટે પેલા બે જણા આવી ગયા અને they have started. એમણે શરૂ કરી દીધું કે નહીં, આવું કશું નથી થતું. તમે પૂજા ન કરો, પાઠ ન કરો, મંત્ર ન બોલો, શાસ્ત્રો ના બોલો, કથાઓ ના સાંભળો, તીર્થધામ પર ના જાઓ, યાત્રાઓ ના કરો, તમે હોમ હવન ન કરો, કશું નહીં કરો તો પણ ઈશ્વર તમને મળી શકે છે. મળી નહીં શકે, તમે ઈશ્વર બની શકો છો. આ બધું છોડો, આ છેતરપિંડી છે. આનાથી કોઈને ઈશ્વર મળ્યો નથી. આ વિચારધારા એ મહાવીર અને બુદ્ધ એક જ સમયે બંને એક સાથે કરી રહ્યા હતા અને હિન્દુ ધર્મને આ માફક ન આવ્યું. એટલે એમણે બૌદ્ધ ધર્મને ભારતમાંથી હાંકી કાઢ્યો. એટલા માટે આજે પૂરી વિશ્વ બુદ્ધને સૌથી મહાન દાર્શનિક, સૌથી મહાન વૈજ્ઞાનિક ધાર્મિક નેતા માને છે, જ્યારે આપણે એને આપણા દેશમાંથી કાઢી કાઢ્યો. ધર્મ ચોક્કસ એ છે કે જે ઈશ્વર સુધી પહોંચાડે અથવા તમને ઈશ્વર જેવા બનાવે. આ કહેવાનું હતું. ત્યારે આપણા હિન્દુ ધર્મએ આને, બુદ્ધને નાસ્તિક કહી અને ભારતમાંથી તગેડી મૂક્યા.